8 ક્રૂ મેમ્બર્સને લઈને જનારા જાપાની નેવીના 2 હેલિકોપ્ટર્સ ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન ક્રેશ થયા છે. ટોક્યોની દક્ષિણે પ્રશાંત મહાસાગરમાં બંને હેલિકોપ્ટર ક્રેશ થતાં રાત્રે અકસ્માત થયો હતો કે જેથી એક ક્રૂ મેમ્બરનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો છે. બાકીના 7 સભ્યો હજુ પણ ગુમ છે કે જેમની શોધખોળ ચાલુ છે. આ અંગે માહિતી આપતા જાપાનના સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારાએ મીડિયાને જણાવ્યું હતું કે મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના 2 SH-60K હેલિકોપ્ટરે 4 ક્રૂ સભ્યો સાથે ઉડાન ભરી હતી અને ટોક્યોથી લગભગ 600 કિલોમીટર દક્ષિણમાં શનિવારે મોડી રાત્રે ટાપુ પર ઉતર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ બંને હેલિકોપ્ટર ક્રેશ થતાં પહેલા એકબીજા સાથે અથડાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.